સવાલ નંબર 71. 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. ચલો, સરવાળો શોધવાનો છે અને એ પણ 15 ગુણિતોનો, એટલે તમારે S15 શોધવાનું છે. ઓકે, ચલો. 8ના પ્રથમ 15 કીધા છે, તો 8નો ઘડિયો 8 એકા 8, 8 દુ 16, 8 તાલી 24 અને છેલ્લી અંતિમ સંખ્યા 8નો ગુણાકાર 15 સાથે કરી નાખીએ તો 15 અઠામ 120. આ તમારી અંતિમ પદ. ચલો, પ્રથમ પદ એની વેલ્યુ 8 અને અંતિમ પદ એ n બરાબર 120. ચલો, અંતિમ પદ 120. ચલો, S15 માટે આપણે SNનું નાનું સૂત્ર વાપરીશું, કેમ કે અંતિમ પદ આપણી પાસે છે. SN બરાબર n/2 કૌંસમાં a વત્તા an. ચલો, તમને S15 શોધવા કીધું છે, તો nની વેલ્યુ આપણે શું લેવાની છે? 15 લેવાની. ચલો, જ્યાં n દેખાય ત્યાં 15 મૂકી દેવાના. પ્રથમ પદ એની વેલ્યુ 8 વત્તા અંતિમ પદ an 120. 15/2 કૌંસમાં 120 વત્તા 8 કરો 128. ભાગ લગાવીએ 6 દુ 12, 4 દુ 8, 64 દુ 128, એટલે 15 ગુણ્યા 64. સાદુરૂપ આપીએ 64 ગુણ્યા 15 કેટલા થાય? 0 4 6, 5 ચોક 20, વધી પડી 2, 6 પચામ 30 ને 2 32, 4 ને 2 6, 6 ને 3 9. તો જવાબ આવ્યો તમારો 960. તો આ રીતના તમે 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધી શકો છો. ત્યાર પછીનો દાખલો. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 છે. પ્રથમ 14 પદોનો સરવાળો એટલે S14 બરાબર 1050. તેનું પ્રથમ પદ 10 છે. પ્રથમ પદ 10 એટલે a બરાબર 10 છે. ત્યાર પછી શ્રેણીનું 20મું પદ શોધવા કીધું છે, એટલે A20 તમારે શોધવાનું છે. ચલો, એક કામ કરો, S14 બરાબર 1050 આપ્યું છે, તો SNનું લાંબુ સૂત્ર વાપરી નાખીએ. ઓકે, તો ચલો SNનું લાંબુ સૂત્ર વાપરીએ. તો SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ d. ચલો, તમને રકમમાં S14 આપેલું છે, તો બોલો nની વેલ્યુ આપણે શું લેવાની? તો કે 14 લેવાની nની વેલ્યુ. ચલો, મૂકી દઈએ. 14/2 કૌંસમાં 2 એની વેલ્યુ 10 વત્તા nની વેલ્યુ 14 -1 d આપણી પાસે નથી. બાળકો, S14ની વેલ્યુ જે તમને રકમમાં આપી છે 1050 મૂકી દઈએ. 1050 બરાબર 7 દુ 14, 7 કૌંસમાં 10 ગુણ્યા 2 20,
14માંથી 1 જાય તો 13 ઇન્ટુ ડી. આ ગુણાકારનો 7 છેદમાં જશે. 1050 છેદમાં 7 બરાબર 20 વત્તા 13D. 15 સતામ 105 થાય, એટલે 150 ગુણ્યા 7 કરીએ તો 1050 થઈ જાય. 150 બરાબર 20 વત્તા 13D. આ પ્લસ 20 ડાબી બાજુ પર જાય, માઇનસમાં 20 બરાબર 13D. 150માંથી 20 જાય તો 130 બરાબર 13D. ગુણાકારનો 13 છેદમાં જાય તો 130 છેદમાં 13 બરાબર ડી. 13 ગુણ્યા 10 કરીએ તો 130 થાય. તો ફાઇનલી તમને ડીની વેલ્યુ 10 મળી ગઈ. અને બાળકો A20 શોધવા કીધું છે, તો A20નું સૂત્ર A વત્તા 19D. એની વેલ્યુ 10 વત્તા 19, ડીની વેલ્યુ 10. 10 વત્તા 19 ગુણ્યા 10 190. તો ફાઇનલી 20મું પદ એટલે 190 વત્તા 10 કરો તો તમને 200 મળી આવે. આ રીતના તમારે દાખલો કરવાનો. ત્યાર પછી 1 બટાકા ઉપાડવાની હરીફાઈ છે. આરંભમાં એક ડોલ મૂકેલ છે. ચલો, આ એક ડોલ છે અને ડોલથી પહેલું બટાકો 5 મીટરના અંતર પર છે. ત્યારબાદ પછીના દરેક બટાકા 3 મીટરના અંતર પર છે. એવા કુલ 10 બટાકા છે. તો 3 મીટરના અંતર પર 2 બટાકા થયા. આ ત્રીજો બટાકો, આ ચોથું બટાકો, પાંચમું બટાકો, છઠ્ઠું બટાકો, સાતમો બટાકો, આઠમો બટાકો, નવમો બટાકો અને 10મો બટાકો. ઓકે, ચલો હવે ગેમમાં શું થાય છે કે આ તમારું જે ડોલ છે તે તમારી પ્રારંભ બિંદુ કહેવાય, એટલે કે આરંભ બિંદુ. ચાલો ડાયરેક્ટ સમાંતર શ્રેણી બનાવો. ડોલ પાસેથી ઊભા થઈને સૌથી પહેલાં હું પહેલા બટાકા માટે દોડું તો પહેલું બટાકું ઉચકવા માટે મારે 5 મીટર ભાગવું પડે અને પાછું 5 મીટર પર બટાકું ઉચકીને પાછું ડોલમાં નાખવા આવું તો 5 અને 5 10 મીટર થાય. 10 મીટર મારે ભાગવું પડે. આ 5 આવવાના અને 5 જવાના. ઓકે, એટલે 10 મીટર. પાછું આરંભ બિંદુ પર બીજા બટાકું માટે મારે ભાગવું પડે 5 અને 3 8 મીટર ભાગવું પડે. તો બટાકું ઉચકીને પાછું 8 મીટર રિટર્ન આવવું પડે. તો 8 અને 8 16 થઈ જાય. અને હવે છેલ્લું બટાકું માટે જાઉં છું. 10મું બટાકું શોધી નાખું. મને હરીફે કુલ કેટલું અંતર દોડવું પડે તેવું કીધું છે. એટલે પહેલાં બટાકાથી લઈને 10મા બટાકા સુધી એ કેટલું ભાગે છે એનું અંતર મારે શોધવાનું, એટલે કે સરવાળો શોધવાનો. એટલે મારે S10 શોધવાનું છે. ઓકે, તો સિમ્પલ છે. 10મા બટાકું દોરવા માટે મારે યાદ રાખજો 10મું બટાકું મારે ઉચકવા માટે કેટલું દોરવું પડે? 5, 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14, 14 ને 3 17, 17 ને 3 20, 20 ને 3 23, 23 ને 3 26, 26 ને 3 29 ને 29 ને 3 મારે 32 મીટર
બટાકો ઉચકવા માટે જવું પડે અને 32 મીટર મારે રિટર્ન મારે પાછું 32 મીટર આવવું પડે બટાકુને ડોલમાં નાખવા માટે. તો 32 મીટર જવાના અને 32 મીટર આવવાના એટલે અંતિમ પદ મને મળી જાય 64. 32 અને 32 64. ચલો, તો એવી રીતના પહેલું બટાકા માટે 5 મીટર પર જાઓ, બટાકું ઉચકું, પાછું રિટર્ન થાવ એટલે 5 અને 5 10 થઈ જાય. એવી રીતના બીજા બટાકા માટે 8 મીટર જવાનું, ઉચકવાનું, પાછું 8 મીટર રિટર્ન આવવાનું, તો 8 અને 8 16 મીટર થઈ જાય. અને છેલ્લું બટાકા માટે 32 મીટર ઉચકવા માટે જવાનું, ઉચકીને પાછું રિટર્ન 32 મીટર આવવાનું એટલે 32 ને 32 64. ચલો, પ્રથમ પદ એની વેલ્યુ 10 અને ત્યાર પછી અંતિમ પદ એટલે કે an તમારો 64. ચલો, તમારે S10 શોધવાનું છે. SNનું અંતિમ પદનું સૂત્ર વાપરું છું. n/2 કૌંસમાં a વત્તા an. તમને 10 બટાકા માટે દોડવા કીધું છે એટલે S10 કહેવાય. ચલો, nની વેલ્યુ શું મૂકવાની? તમારે 10 મૂકવાની nની વેલ્યુ. ચલો, મૂકી દઈએ. nની વેલ્યુ 10/2, એની વેલ્યુ 10 વત્તા anની વેલ્યુ 64. 5 દુ 10, તો S10 બરાબર 5 કૌંસમાં 64 વત્તા 10 74. તો ગુણાકાર કરીએ 74 ગુણ્યા 5, 5 ચોક 20, વધી પડી 2, 7 પચામ 35 ને 2 37. તો 370 મીટર મારે દોડવું પડે. કેટલા મીટર? 370 મીટર. ઓકે. ચલો, ત્યાર પછી સમાંતર શ્રેણી 9, 17, 25ના કેટલા પદોનો સરવાળો 636 થાય? તો પ્રથમ પદ એની વેલ્યુ 9, ત્યાર પછી ડીની વેલ્યુ, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું તો 17માંથી 9 જાય તો 8 બચે. ત્યાર પછી તમને કેટલા પદો એટલે તમારે n શોધવું પડે અને પદોનો સરવાળો 636 થાય એટલે SN બરાબર 636 તમને આપ્યું છે. ચલો, SNનું લાંબુ સૂત્ર મૂકીશું આપણે. SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા કૌંસમાં n-1 ઇન્ટુ ડી. ચલો, SNની વેલ્યુ 636 બરાબર n આપણી પાસે નથી, છેદમાં 2. એની વેલ્યુ 9 છે આપણી પાસે, n આપણી પાસે નથી, ડીની વેલ્યુ આપણી પાસે 8 છે. ચલો, સાદુરૂપ આપીશું આપણે. 636 બરાબર n/2 કૌંસમાં 9 દુ 18 વત્તા 8નો ગુણાકાર n સાથે કરું તો 8n, 8નો ગુણાકાર -1 સાથે કરું તો -8. ચલો, 636 બરાબર n/2 કૌંસમાં 18માંથી 8 જાય તો 10 વત્તા 8n. ચલો, 636 બરાબર n/2 ગુણાકારમાં 10 અને 8nમાંથી હું 2ને કોમન કાઢું તો કૌંસમાં 5 વત્તા 4n બચે. આ 2 ગયા તો 636 બરાબર n કૌંસમાં 5 વત્તા 4n બચે. સાદુરૂપ આપું છું.
636 બરાબર એનનો ગુણાકાર 5 સાથે કરું તો 5n વત્તા એનનો ગુણાકાર 4n સાથે કરું તો 4n². ચલો હવે આ જ પદ હું ઉપર પાછળ લખી નાખું છું કેમ કે જગ્યા મને ઘટશે. બરાબર. ચલો છેલ્લું પદ જે છે તે આપણે લખી દઈએ. છેલ્લું પદ છે તમારું. ચલો તમારે સૌથી પહેલાં પદને અહીંયા આ 636 પ્લસમાં છે એને જમણી બાજુ પર લઈ જાઓ તો -636 થઈ જાય. તો ડાબી બાજુનું પદ 0 બરાબર ચલો 4n² વત્તા 5n અને +636 જમણી બાજુ પર જાય તો -636. ચલો ત્યાર પછી આ ડાબી બાજુનું પદ જમણી બાજુનું પદ ડાબી બાજુ પર લઈ જવાનું અને ડાબી બાજુનું પદ જમણી બાજુ પર લઈ જવાનું. જ્યારે બંને પદ એક્સચેન્જ થતા હોય તો કોઈ ચિહ્ન ચેન્જ નહીં થાય. 4n² વત્તા 5n -636 બરાબર 0. ચલો 4નો ગુણાકાર 636 સાથે કરું તો ગુણાકાર આવશે કંઈક 6 ચોક 24 વધી પૈડી 2 4 તાલી 12 12 અને 2 14 વધી પૈડી 1 6 ચોક 24 24 અને 1 25 તો 2544 આ તમારા ગુણાકાર થયો. 2544ના અવયવ પાડીએ. 2544ના અવયવો 2 વડે ભાગ લાગે 12 દુ 24 1 આવ્યો 7 દુ 14 2 દુ 4 2 વડે ભાગ લાગે 6 દુ 12 36 દુ 72. ત્યાર પછી 2 વડે ભાગ લાગે 3 દુ 6 18 દુ 36. ત્યાર પછી 2 વડે ભાગ લાગે 15 દુ 30 9 દુ 18. ચલો 3 વડે ભાગ લાગે 5 તાલી 15 3 તાલી 9. ચલો 53 અવિભાજ્ય સંખ્યા છે. 53 એકા 53. ચલો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 તાલી 48. તો 48 અને આ 53 53માંથી 48 જાય તો 5 આવી જાય તો સિમ્પલ અવયવ મળી ગયા 53 અને 48. ચલો અહીંયા પ્લસ છે ને તો પ્લસમાં 53 લેવાના માઇનસમાં 48 લઈશું તો +5n થાય. ચલો 4n² +5nની જગ્યા પર +53n માઇનસમાં 48n માઇનસમાં 636 બરાબર 0. બબ્બેની પેર બનાવવાની. પહેલી પેરમાંથી માત્ર n કોમન નીકળે તો કૌંસમાં 4n વત્તા 53 આવે. આ જ પદ પાછળ લખી દઈએ 4n વત્તા 53. અહીંયા માઇનસ છે તો માઇનસ મૂકો. 4ને 12 વડે ગુણીએ તો 48 થઈ જાય બરાબર 0. બંનેમાં કોમન પદને એકવાર લખી દો 4n +53 બાકી રહેલું પદ n -12 બરાબર 0. ચલો 0 સાથે સરખાવીએ 4n +53 બરાબર 0 અને n -12 બરાબર 0. 4n બરાબર +53 જમણી બાજુ પર જાય -53 ગુણાકારનો 4 છેદમાં જાય n બરાબર -53/4. અને બાળકો તમારો n જ્યારે પણ ઋણમાં આવે ને તો એનું અસ્તિત્વ નથી. ઓકે. ચલો તમારા પાસે n -12 બરાબર 0 છે. -12 જમણી બાજુ પર જાય તો +12 થઈ જાય
માટે n બરાબર 12 આ તમારો જવાબ. તો લખી દેવાનું 12 પદોનો સરવાળો 636 થાય. ચલો ત્યાર પછીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.